સમાચારોની શરૂઆત કરીએ સાસણ ગીરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીની સંવેદનાની ઝલકો સામે આવી। સાસણમાં બંધ દુકાનો ખોલવા માટે તેઓએ આદેશ કર્યો। વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈ આ દુકાનો બંધ કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીની સૂચના બાદ દુકાનો ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે। વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે। આજે તેમની મુલાકાતનો ત્રીજો દિવસ છે। વહેલી સવારે સફારી પાર્કમાં તેઓએ સિંહ દર્શન કર્યા, મુલાકાત લીધી અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, વડાપ્રધાન ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, સિંહ દર્શન કર્યા અને ત્યારબાદ એક અલગ જ વડાપ્રધાન મોદીની સંવેદનાની ઝલકો સામે આવી છે। ચોક્કસપણે ધ્રુવી શાહ સાસણમાં સિંહ સદન ખાતે વડાપ્રધાન છે તે રાત્રિ રોકાણ હતા અને વડાપ્રધાન જ્યાં પણ રાત્રિ રોકાણ અથવા આસપાસના વિસ્તારો હોય છે ત્યાં ધંધા રોજગાર છે તે મોટા ભાગે બંધ કરાવતા હોય છે, પરંતુ સાસણ ખાતે જેની માહિતી મળતાની સાથે જ વડાપ્રધાનના આદેશ બાદ દુકાનો છે તે ખોલી દેવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના સાસણની અંદર જે વડાપ્રધાન જ્યાં રોકાણા હતા તે સ્થળની આસપાસ જે દુકાનો હતી તે બંધ કરાવી દેવામાં આવી હતી, પરંતુ તેમના આદેશ બાદ છે આ દુકાનો છે તે રાબેતા મુજબ છે તે ખોલી નાખવામાં આવી છે અને થોડી વારની અંદર જ વડાપ્રધાન છે તે અહીંથી પસાર પણ થવાના છે। આપણે લોકો સાથે વાત કરશું। દાદા, શું કહેશો? વડાપ્રધાન આવે એટલે દુકાનો મોટા ભાગે બંધ જ હતી, પરંતુ એમને આદેશ આપ્યો કે ના, ધંધા રોજગાર તો ચાલુ રહેવો જોઈએ, શું કેવો આદેશ લાગે છે? આદેશ સારો લાગે છે। શું કહો, ધંધા રોજગાર નકર બંધ રાખીએ તો નુકસાની જવાની? હા હા દાદા બોલ। શું કહો દાદા, શું કેવું છે? વડાપ્રધાનના આદેશ બાદ દુકાનો ખુલ્લી, નકર બંધ રાખવી સિક્યુરિટી? પેલા કહેવામાં આવ્યું કે સૂચના આપવામાં આવી કે દુકાનો બંધ રાખે, બરાબર છે। તે પછી પાછી સૂચના આવી કે દુકાનો ખોલી નાખે, એક દિવસ તો કમ્પ્લીટલી બંધ રાખી, બરાબર છે। હવે મોદી સરકાર આવે અહીંયા તો એનું અંદર શું છે કે અભિપ્રાય દુકાનો ખુલ્લી હોય જોવે તો એને પણ ખબર પડે કે ભાઈ કે અહીંના વિસ્તારમાં કે અહીંના ઓલામાં શું શું વેચાણ છે, શું પબ્લિક શું કરે છે શું નહીં, એને પણ એનો અનુભવ રહે અને પબ્લિકને પણ ખુશી થવાનો ચાન્સ મળે। ખુશી છે ને, કારણ કે બંધ રાખવી એટલે અત્યારે એમના આદેશથી આ ખુલ્લી? ના ના, એટલે ગીરની અંદર ઘણું કામ હજી કરવાનું બાકી છે। એક તો પેલા અહીંયા ટુરિસ્ટ આવે એના માટે શૌચાલય ક્યાંય છે નહીં, એટલે એનું એક મહત્વનું કામ છે અને સ્પેશિયલી મેન લોકો તો ગમે ત્યાં જઈ શકે, પણ આપણે બેન દીકરીઓ માટે અહીંયા બહુ ચર્ચા આજે થઈ છે આજ બેઠકની અંદર, એટલે કહી શકાય કે જે રીતના દુકાનો છે તે ખોલવામાં આવી છે, જે સંવેદનશીલ જે વ્યક્તિત્વ ધરાવતા વડાપ્રધાને જે રીતના દુકાનો બંધ હતી, ધંધા રોજગાર બંધ હતા, તે અત્યારે તેમના રાબેતા મુજબ શરૂ કરવાના આદેશ આપતા જ દુકાનો છે તે રાબેતા મુજબ ખોલાવી દેવામાં આવી છે। જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।